ભાડુતી છે, ભાડું ભરવાની તાકાત હોય ત્યાં સુધી, કારણ કે હવે મકાન માલિકો છે એ જરાય દયા રાખતા નથી. તમારે ભાડું ના દેવાની તાકાત હોય તો મકાન ખાલી કરી દેજો, અમારે બીજા ભાડું તૈયાર જ છે. એમાં આત્મા કોઈની રાહ જોતો નથી. સારા કર્મો કર્યા હશે કે નરસા સમય થાય એટલે આને છોડીને ચાલ્યું જવું પડશે. અને એટલે વારંવાર હાકલ કરતા કહીએ છીએ, રાડો પાડીએ છીએ, તમને થોડું ખીજાઈએ છીએ, તમને થોડુંક વઢીએ છીએ, થોડુંક મનાવીએ છીએ, થોડાક વારીએ છીએ, પણ એ અમારા માટે નથી. હાવ સાચું કહી દઉં આમ, હે તમે હા કહો તો કહું, હે આ 9 દિવસે કથા પૂરી થાય એટલે આ અમને ના પાડવાના કઈ કે તમે આ વાત ના કીધી એટલે તમને કઈ નહીં મળે. અમે અમારા ઘેર, તમે તમારા ઘેર, કોઈ અર્થ ખરો? અને મારો સ્વભાવ કઈ એવો ખરાબ નથી હો કે હું તમને બહુ ખીજાયા જ કરું કે નકરું વઢ્યા કરું. હા, બહુ આનંદી સ્વભાવ છે મારો. જગદંબાની દયા છે, કૃપા છે. પણ વાત કરવાની એટલી છે કે મારો આગ્રહ એવો છે કે જે હેતુથી બેઠા છીએ ને એ હેતુને હૃદયંગત કરીએ, હૃદયમાં ઉતારીએ. અને જો અહીંયા આવ્યા જ છો, અહીંયા બેઠા જ છો, તો શા માટે પ્રેમથી નહીં, સ્નેહથી નહીં, તમારા ભાવને અહીંયા ઠાલવી તો જુઓ. મારા બાપ બે આહુડા અહીંયા પાડી તો જુઓ. જગતમાં કોઈની સામે જો રોવડાવે ને તો આ કથા કરવી નકામી છે. શ્રી અંબે. કહેવાનું બધું અહીંયા કહેવાય, લેવાનું બધું અહીંયા મંગાય. જ્યાં હોય આપણે હાથ લાંબા કરીએ ને પછી એને ખબર પડી જાય કે ઓહો આને મારી જરૂર નથી, આ તો ખાલી લોકોને બતાવવા માટે થઈને મારી ભક્તિનો ઢોળ કરે છે. તો એવી જગદંબાને કોઈ જરૂર પણ નથી. અને એટલે પછી અમે શું કરીએ ખબર છે? વારે ઘડીએ તમને પકડીને લાવીને ક્યાંક વાતો કરતા હોય ને તો કહીએ કે અહીંયા આવો, ના કરશો વાતો, આને સાંભળો, આને ગાઓ. ઝોકું આવી જાય ને તો ચાલશે, પણ કારણ વગરની વાતોને કરી અને તમે જગદંબાનું અપમાન કરો છો. કારણ કે મેં હમણાં કીધું હતું ને કે બહુ મોટા રાજકારણી, બહુ પૈસાવાળા માણસો આવે ને તોય આપણે ફરતા હોઈએ એમના. શું કહે છે હમણાં? આપણને ખબર છે કે આ રૂપિયાની ક્યારેય મદદ નથી કરવાનો આખી જિંદગીમાં, તોય પણ હવે એનો સમાજમાં મોભો મોટો છે ને એટલે આપણે એની પાછળ દોડીએ, એની પાછળ ફરીએ. તો મેં તમને હમણાં સમજાવી દીધું કે ડોટમાં ના આવે, એક ડોટમાં પણ ના આવે એવા રાવણ જેવા જતા રહ્યા, માથા કાપીને મૂકી દેતા હતા, એ બધા કોઈ છે નહીં હવે ને. તો એવા જે બ્રહ્માંડમાં હતા ને એવા કરોડો બ્રહ્માંડો ક્ષણમાં નાશ પામે અને ક્ષણમાં નવસર્જન થાય. એવી જગદંબા તમારી સામે બેઠી હોય અને પછી લે હું ઘરને તાળું મારવાનું ભૂલી નહીં ગઈ હોય ને, ક્ષુલ્લક બાબતોમાં આપણે ઓહો. પણ તમારો ભાવ ખોટો નથી. જો ઘરને તાળું ન માર્યું હોય તો યાદ કરાય, પણ ત્યાં જો તમારા હૃદયમાં દેવી ભાગવત અથવા તો જગદંબા પ્રત્યેનો સાચો ભાવ હોય ને, હે માં જો ભૂલી ગઈ હોય ને તો તારી જવાબદારી છે, તને સાંભળવા ને તને ગાવા બેઠી છું. એ ઘરનું લોક, એ બારણું અને ઘરમાં રહેલું બધું તું સંભાળજે. શ્રી અંબે. અને એટલા માટે વારે ઘડીએ એકાદ બે શબ્દો તમને કહેવા પડે, બોલવું પડે. અને અહીંયા કહે છે ને એટલા માટે આવ્યું. જો મૂર્ખજનો પોતાનો સમય પ્રમાદમાં વ્યતીત કરે છે, જ્યારે વિદ્વાન જનો છે, જે વિદ્વાનો છે એ પોતાનો સમય શાસ્ત્ર ચિંતનમાં પસાર કરે છે, ભગવાનની વાતો કરે, ભગવતીની વાતો કરે. હર હંમેશ વ્યવહારને તો આપણે લઈને ચાલવાનું જ છે, વ્યાપાર તો કરવાનો જ છે,
પણ એ જ્યારે કરતા હોય ત્યારે આપણે એ કરી લેવાય, અને આ કરતા હોય ત્યારે આને ભજી લેવાય. વાણી તથા વિદ્યાને અવળા રસ્તે દોરવા વાળા, એના માટે બધા શાસ્ત્રો વ્યર્થ છે. ઘણું બધું વાંચ્યું હોય પણ છતાંય જેના મુખમાંથી એક મીઠો શબ્દ ન નીકળતો હોય ત્યાં બધા શાસ્ત્રો પણ વ્યર્થ છે. એનો કોઈ મોલ નથી. વ્યર્થ ભાષણ, વાદ વિવાદ, એનાથી યુક્ત અર્થમાંથી 3 પ્રકારના થાય છે. એ અનર્થ કરે. તમે ચર્ચા કરો એટલે પહેલા તો એ ચર્ચા છે ને એ ચર્ચા જ રહેવી જોઈએ, અને ચર્ચા જો અર્ચાની હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ પછી એમાં ખર્ચા ભળે એટલે એ ખર્ચા કેવા ખબર છે? અહંકારે યુક્ત. તો આમણે તો જો કેવું કર્યું છે, અમે કેવું કર્યું હતું, અમારે ત્યાં તો આવું નહોતું, અમારે તો આવું કર્યું હતું, અમારે ત્યાં આમ હતું ને અમારે ત્યાં આમ નહોતું. એની ક્યાં ચર્ચા કરવાની છે? અર્ચા જગદંબાનું અર્ચન કરવાનું છે, એની ચર્ચા કરીએ ને. ક્યાં કોણે કેમ કેવા પ્રકારે ખર્ચા કર્યા એને ભૂલી જઈએ, એને છોડી દઈએ. તમારા ઘરે પ્રસંગ આવે એટલે ઈ પ્રસંગ કેમ ઉજળો થાય ને? કોણે શું કર્યું છે એમાં સમય બગાડવો નહીં. દેવી ભાગવતના પ્રથમ સ્કંદના પહેલા શ્લોકની અંદર સૂતજી 88,000 ઋષિઓને આ વાત કરે છે. વાદ વિવાદમાં ન પડવું, ખોટી ચર્ચામાં ન પડવું. 3 પ્રકારના શાસ્ત્રો બતાવ્યા છે, સાત્વિક, રાજસ અને તામસ. એની ઉપરાંત ઘણા શાસ્ત્રો વિતંડાવાદી પણ છે. એમાં વેદાંતને સાત્વિક શાસ્ત્ર કહ્યું છે, મીમાંસાને રાજસિક શાસ્ત્ર કહ્યું છે, અને 3જા નંબરે ન્યાય છે, એ ન્યાયને તામસ શાસ્ત્ર કહ્યું છે. શ્રીમદ દેવી ભાગવત એમાં 5મું પુરાણ છે. વેદ જેટલું જ આદરણીય છે અને 5 મહાલક્ષણોથી યુક્ત છે. આ ભાગવતના કીર્તન માત્રથી એ ઉત્તમ ફળને પ્રદાન કરવા વાળું છે.